નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદ, સુસવાટા અને ભયંકર વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે તબાહી સર્જી હતી। વાવાઝોડાને કારણે ઘણા ઘરોના પતરા ઉડી ગયા। ખેડૂત પરિવારોને ભારે નુકસાન થવા પામ્યું છે। વાવાઝોડાને કારણે થેરવાડા, ડીસા, તાનેરા અને બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા એવા ગામો છે કે જ્યાં પોતાની છતના છપરા ઉડી ગયા છે। બનાસકાંઠામાં મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડાની વરસાદને અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થવા પામ્યું છે। ડીસા કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ ધરાશાયી, મોટાભાગના પતરા ઉડી ગયા છે। વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી પતરા ખેતરોમાં દૂર દૂર સુધી જઈને ઘસડાઈને પડ્યા હતા। કોલ્ડ સ્ટોરેજના માલિકને અંદાજે 25 થી 30 લાખનું મોટું નુકસાન થયા હોવાના અંદાજ લગાવી રહ્યા છે। અનેક ગામોમાં ઘરો, શેડના પતરા ઉડ્યા છે, ત્યારે કેટલાક પશુઓના પણ અહીંયા મોત થયા છે। રાત્રિનો સમય હોવાથી સદનસીબ મોટી જાનહાની અને દુર્ઘટના ટળી હતી। જ્યારે ધાનેરામાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી હતી। પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પ્રથમ વરસાદમાં જ પાણીમાં વહી ગયો હતો। પુલના છેડે પાણી ભરાવાથી વર્ષો જૂની સમસ્યા યથાવત રહી હતી। હાઈવે ઓથોરિટી પાલિકા વચ્ચે ભારે તકલીફના મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે વાવાઝોડાના કારણે થેરવાડામાં નુકસાનની દ્રશ્યો સામે આવતા પતરા ઉડી ગયા હતા। લોકો સમગ્ર રાત્રિ દરમિયાન શું કરવું શું ના કરવું એવી અસમંજસ ઊભી થઈ હતી। લોકો ભયભીત બન્યા હતા। એક બાજુ વીજ પુરવઠો ખોરવાયો હતો અને અચાનક ત્રાટકેલા આ કુદરતી આફતથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ઘટના રાતે 1 થી 1.5 વાગ્યા સુમારે ભયંકર વાવાઝોડું આવ્યું હતું, પવન સાથે અને વરસાદ સાથે। અને તમે પાછળ જોઈ શકો છો પતરા અને ઈંગલો અને બધું અને ગડરો કેટલા વળી ગયા છે। અને આના પતરા તો લગભગ ત્રીજા ખેતરમાં જઈને પડેલા છે। અત્યારે નુકસાનનું કહીએ તો લગભગ 25-30 લાખ રૂપિયાનું નુકસાન છે। અમારા ગજાનંદ કોસ્ટ ઉપર આ પતરા ઉડી ગયેલા છે। અને જેમ કે પડતા ઉપર પાટું છે એમ ભગવાને લગભગ વાવાઝોડાથી અને બટાકામાં કંઈ આવતું નથી અને બટાકાને લીધે નુકસાન છે। ત્યારે આ વાવાઝોડાને લીધે નુકસાન છે। આવી પરિસ્થિતિ છે બધી।